હરિનું કીર્તન કરો. સાંજ સવાર બપોર એક એક માળા થઈ જાય ને શ્રી કૃષ્ણ શરણમમાં. અષ્ટાક્ષર દ્વાદશાક્ષર મંત્રનો જપ કરો. બીજા કોઈ યજ્ઞ કરવાની પણ જરૂર નથી સાહેબ. કળિયુગનો માર્ગ એકદમ સીધો છે. ત્રેતાયુગ ને દ્વાપર ને એમાં તો હજારો વર્ષ તપ કરવું પડતું ત્યારે પ્રભુ પ્રાપ્ત થતા. આ કળિયુગની અંદર તો સાવ સીધું છે અને પ્રભુને મેળવવા સાવ સહેલા. અને એક કૃપા આચાર્ય ચરણ મહાપ્રભુજીની છે સાહેબ, જેને આપણા ઉપર એકદમ છોટું સ્વરૂપ પધરાવી આપ્યું કે લ્યો તમારે ક્યાંય દોડવાની જરૂર નથી. કળિયુગના જીવો તમારા ઘરમાં રહીને તમારા પ્રભુની સેવા કરો. અને એટલા માટે અહીંયા સુતજી મહારાજ કહે છે મંદાહા સુમંદ મતયો મંદ ભાગ્યા યતદ્રુતા. કળિયુગના જીવો એક તો આળસુ, એમાં ઓછી બુદ્ધિના, અને મંદ ભાગ્યા યતદ્રુતા ઓછા ભાગ્યના છે, ઓછી સહનશીલતા વાળા. આપણામાં સહનશીલતા બિલકુલ નથી. આપણા વડીલો બધા કેટલું સહન કરતા. 7-7, 8-8 દેરિયા જેઠિયા હોય. આ વૃદ્ધ માળીઓને ખબર હોય કેટલું કામ હતું. પશુપાલન કરતા, એનું બધું કરવાનું હોય. છાસ હાથે ફેરવવાની હતી, નિરણ લેવા જવી પડતી, પાણી પણ બહારથી ભરવા જવું પડતું, ઘરે નળ ન આવતા. આજથી 40-50 વર્ષ પહેલા આ પરિસ્થિતિ હતી. આ વડીલોએ કેટલું કામ કર્યું, પણ એક શબ્દ વડીલોની સામે ક્યારેય બોલતા નહીં સાહેબ. આ સહનશીલતા હતી. સવારે 4:30 વાગે ઉઠી જવાનું હોય ગામડામાં, અને બધું કામ કરે રાત સુધી, પણ એક શબ્દ વડીલોની સામે ન બોલાય. અને આજે કળિયુગના લોકોમાં આ જે સહનશીલતાનો ગુણ એકદમ તળિયે વયો. એક શબ્દ તમે કોઈને આપો નહીં, 5 સામા ના આપે ત્યાં સુધી શાંતિ ના થાય. આ કળિયુગના લોકો, સહનશીલતાનો અભાવ. અને કળિયુગમાં મોટામાં મોટું કોઈ તપ હોય ને તો એ સહનશીલતા છે, યાદ રાખ. જે ઘરમાં સહનશીલતા હશે ને એ ઘરમાં જ આનંદ હશે. બાકી તો પતિ પત્ની અત્યારે 3 મહિનામાં છૂટા થઈ જાય છે. સગાઈ તો કે 1.5 વર્ષથી હતી, સગાઈ 1.5 વર્ષ રહી, અને લગ્ન મેરેજ કર્યા પછી 3 મહિનામાં છૂટા થાય. તો આપણને એમ થાય કે આ 1.5 વર્ષ સુધી શું કરતા હશે. એને કઈ સમજાણું નહીં હોય 1.5 વર્ષમાં કે 3 મહિનામાં છૂટા થયા. એમાં સહનશીલતાનો અભાવ જ કામ કરે છે સાહેબ. સહનશીલતા નથી. અહીંયા સુતજી મહારાજને બધા ઋષિ મુનિઓ કહે છે મહારાજ એવી કથા કહો કે જે અમારા તાપ ક્લેશ અને અમારા પાપના સમૂહને જે બાળી દે, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યમાં જે વધારો કરે. કથા કઈ શ્રેષ્ઠ છે? જે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિમાં વધારો કરે. આ અલૌકિક શીરો છે સાહેબ. ભાગવતજીની કથા એટલે એ અલૌકિક શીરો છે. લૌકિક શીરો બનાવવો હોય તો એમાં શું શું જોઈએ? તમે લોકો નથી બનાવતા ક્યારે? વાડલાવાળા બનાવતા જ નથી શીરો. લૌકિક શીરોમાં 3 વસ્તુ આવે, બરાબર ને? ચૂન એટલે આટો, લોટ, પછી ઘી અને ખાંડ, મિશ્રી, સાકર, જે કયો. આ 3 વસ્તુ હોય ત્યારે લૌકિક શીરો સિદ્ધ થાય. આ 3 માંથી એક નો હોય તો, મિશ્રી નો હોય તો લોટ ને ઘી આમથી આમ આટા મારી રાખે. કદાચ બની જાય પણ એમાં સ્વાદ નહીં આવે. પછી મિશ્રી ને ઘી જ ખાલી હોય તો, લોટ ન હોય તો પણ નહીં બને, અને ઘી નહીં હોય તો પણ નહીં બને. આ 3 આવશ્યક છે ત્યારે લૌકિક શીરો સિદ્ધ થાય. તો અહીંયા તો મારે તમારે અલૌકિક શીરો સિદ્ધ કરવાનો છે. અલૌકિક શીરો એટલે જેમાં જ્ઞાન છે, જેમાં ભક્તિ છે અને જેમાં વૈરાગ્ય છે. અને 3 જ્યારે સમાન બને આપણા જીવનમાં ત્યારે આપણે પ્રભુ સુધી પહોંચી શકીએ.
એટલે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણેયમાં વધારો કરનારી કથા એટલે શ્રીમદ ભાગવતજીની કથા છે સાહેબ. આ અલૌકિક શીરો સિદ્ધ કરવાનો 7 દિવસમાં, ત્યારે પ્રભુ આપણને એ અપનાવે સાહેબ. એટલે અહીંયા સુતજી મહારાજને બધા ઋષિ મુનિઓ કહે છે, મહારાજ અમારા જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિમાં વધારો કરે એવી દિવ્ય કથા તમે અમને કહી સંભળાવો. અને પછી કહ્યું, માયા મોહ નિરસ્તશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. વૈષ્ણવોને પણ પવિત્ર બનાવે એવી કથા કહો. તો વૈષ્ણવો તો પવિત્ર જ હોય ભાઈ, એને ક્યાં પવિત્ર બનાવવાની જરૂર છે. પણ સૂતજી મહારાજ એ કહે છે, શ્રીમદ ભાગવતજીની કથા તો ગમે એવા વૈષ્ણવને પણ પવિત્ર બનાવી દે એવી દિવ્ય કથા છે આ ભાગવતજીની, જે પવિત્રને પણ પવિત્ર બનાવે. આવી અદ્ભુત કથા સૂતજી મહારાજની પાસે માગી. અને ત્યારે હવે સૂતજી મહારાજ કહે છે કે તમારી પ્રીતિ જોઈ, કથા તરફની તમારી ભાવના જોઈ અને હવે હું તમને દિવ્ય કથાનો આનંદ આપું છું. અને પહેલી વખત સૂતજી મહારાજે પોતાની વાણીને છૂટી મૂકી અને કહે છે, હે સોનકાદી ઋષિઓ, કથા ક્યારે પ્રાપ્ત થાય? તમે બધા પરમ ભાગ્યશાળી છો કે તમને આ ભાગવતજીની કથા હું આપું છું. સૂતજી મહારાજ કહે છે, તમે બધા પરમ ભાગ્યશાળી છો. આ કથા ક્યારે મળે, ક્યારે સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય? જિંદગી વહી જાય સાહેબ, ઘણાએ ભાગવતની કથા હજી નથી સાંભળી. આ ભાગવતજીની કથા એ કોઈ સામાન્ય કથા નથી, આ પરમહંસોની કથા છે. એ નિત નઈ પુરાની मेरे भारत की है कहानी, नित नई पुरानी मेरे भारत की है कहानी. ये विश्व भारती है वीरों की आरती है, नित नई कहानी मेरे भारत की है कहानी. नित नई पुरानी मेरे भारत की है कहानी. એ નિત નઈ પુરાની, આ ક્યારેય જૂની નહીં થાય સાહેબ, નિત્ય નવીન જ છે. 22 વર્ષથી કથા કરું છું, જ્યારે પણ કથા કરું ત્યારે એમાંથી કંઈક નવું જ પ્રાપ્ત થાય છે. આજે પણ નવું મળે છે, દિને દિને નવમ નવમ. તમે જેટલા વખત ભાગવતજી સાંભળશો એના દરેકના અર્થ નવા જ મળશે સાહેબ. એટલે કહે છે મહાત્મા કે હે નિત નઈ પુરાની. એના ગ્રંથની બાબતે પુરાની છે, એના અર્થની બાબતે રોજ નવી છે આ કથા. પણ ઘણા લોકો તો એવું કે હજી હમણાં સાંભળી હતી, અમારા રાજકોટમાં કથા બેઠી હતી ને, હમણાં સાંભળી હતી, હવે એમાં શું સાંભળવું? જ્યારે ભાગવતજીની કથા થઈને ગંગાજીના કિનારા ઉપર પરીક્ષિત અને સુખદેવજી વચ્ચે, અરે જેણે કથા લખી છે આ ખુદ વેદ વ્યાસજી પણ સાંભળવા આવ્યા હતા. નહીતર તો ઈ એમ ન કે ઈ તો મેં જ લખી છે, એમાં શું સાંભળવું? તો ન આવે તો ન ચાલે. અરે વેદ વ્યાસજીના પિતા ખુદ પારાશર્ય ઋષિ પણ પધાર્યા. જો આમાં કઈ ન હોય અને એક જ વખત સાંભળવાથી જો બધું સધાઈ જતું હોય તો લોકો મૂર્ખ છે કે ગામમાં કથા બેસે ને એટલે દોડી દોડીને જાય છે સાહેબ. દર વખતે એમાંથી કંઈક નવું જ પ્રાપ્ત થશે. અને આ કથા આપણને યુવાન બનાવી દે છે, એમ અહીંયા સૂતજી મહારાજ કહે છે. શું કહે છે? આપણને યુવાની આપે છે. એટલે કથા સાંભળીને બપોરે જાવ તમારા રૂમમાં તો અરીસામાં ના જોતા એ કઈ કરચલીઓ નહીં વિખાય કે વાળ કઈ પાછા કાળા નહીં થઈ જાય. દેહથી યુવાન નહીં, આ કથા મને તમને અંદરથી યુવાન બનાવે છે સાહેબ.
અને આજે પણ પ્રમાણ છે ભાગવતજી. અમુક આમાંથી વ્યક્તિઓ હશે જે 1 કલાક ઘેરે નહીં બેસતા હોય, આવી રીતે ત્યાં એને ઊભા થઈને આટો મારવો પડે, વળી સૂઈ જવું પડે, આવું કરવું પડતું હોય. બા જ છે તો બાની ઉંમર કેટલી છે અત્યારે, છતાંય 3 કલાક કથામાં આમ ને આમ બેસે છે. આ યુવાની નથી આવતી તો શું આવે છે સાહેબ? અમુક લોકો એવા હોય, આ તો આપણે અહીં સીમિત છે સંખ્યા, મારી કથામાં તો 10-10 હજાર માણસો સામે બેઠા હોય સાહેબ. અને ગામડાઓમાં કથા હોય, ગીરમાં હોય, 8-10 હજાર માણસો બેઠા હોય. તો એમાં અમુક લોકો તો એવા હોય કે જે બાવડું પકડે તો બાથરૂમ સુધી જતા હોય. અને એવા લોકોને જ્યારે ખબર પડે કે આપણા ગામમાં ભાગવતજીની કથા શરૂ થઈ, લાકડીના ટેકે ટેકે ઘરથી વિના કોઈના ટેકો લીધે ભાગવતજીની અંદર આવે અને ગાદલા ઉપર બેસીને 8 દિવસ કથા સાંભળે, આ પ્રભુનો પ્રતાપ છે કે નહીં સાહેબ? આ મને તમને યુવાની આપે છે, આ અંદરથી યુવાન બનાવે. કોઈ આ દેહમાં ફેરફાર નહીં કરી દે, પણ તમારું મારું મનને યુવાન બનાવી દે. એનું નામ ભાગવતજીની કથા છે. અમારે તો ઘણી વાર લંડન વાળા અને અમેરિકા વાળા ને બધા આવતા જ હોય કથાઓમાં. આવી રીતે કથાઓ થતી હોય, યજમાનો ત્યાંના હોય. હવે એ તો કોઈ દિવસ આવી રીતે નીચે ન બેસતા હોય, ચેર ઉપર જ બેસીને ભોજન પણ કરતા હોય. પણ જ્યારે કથાની વાત આવે, ગાદલા ઉપર નીચે બેસીને 8-8 દિવસ કથા સાંભળે છે સાહેબ. આ આજે પણ પ્રભુનો પ્રતાપ છે, આ પ્રભુની કૃપા છે. તમને કોઈ પીડા નહીં થાય, ભલે ગોઠણ દુખતા હોય ઘેરે, અહીંયા બટી જશે સાહેબ. હું તમને વિશ્વાસપૂર્વક કહું છું, એક ચિત્તથી કથા સાંભળજો, દેહના ગમે એવા વ્યાધિને મટાડી દે. એ આ પ્રભુ કૃપાળુ છે અને એની કથા મારે તમારે સાંભળવાની 7 દિવસ. એટલે અહીંયા સુતજી મહારાજ કહે છે કે તમારી પ્રીતિ જોઈને કહું છું કે જન્માંતરે ભવેત પુણ્યમ તથા ભાગવતમ લભે. હે સોનકાદી ઋષિઓ, તમારા કરોડો જન્મના પુણ્યનો આજે ઉદય થયો કે તમને ભાગવતજીની કથા શ્રવણ કરવાનો અધિકાર પ્રાપ્ત થયો. આ અધિકારની વાત છે સાહેબ. આ કથા એમને નહીં મળે. તમે બધાને કેટલાયને કંકોત્રી લખી હશે, પણ જેટલા અધિકારી હશે ને એટલા જ અહીંયા પહોંચશે. આ તમને હું જાહેરમાં કહું છું, નહીં આવી શકાય. એનો અધિકાર હશે તો આવશે. તમે ગમે એવા આમંત્રણ દીધા હશે, પણ અધિકારી જીવ વગર અહીં પહોંચાતું નથી. એ આવતો આ ભગવાન દ્વારિકાધીશનું આ તીર્થક્ષેત્ર છે, આ દ્વારાવતી નગરી છે સાહેબ. અહીંયા તો અધિકાર વગર આવી શકાતું જ નથી. આ મોક્ષ નગરી છે. મોક્ષ નગરી, 7 નગરીઓ મોક્ષદાયક છે: અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા અને દ્વારાવતી એટલે દ્વારિકા. આ 7 નગરીઓ મોક્ષ દ્વાર છે. અહીંયા આવો રસ્તામાં મોક્ષ દ્વાર લખેલું પણ છે, ગેટ ઉપર વાંચી લેજો. તો આ મોક્ષનું દ્વાર છે દ્વારિકા. અને એ મોક્ષ નગરીની અંદર પાછી મોક્ષની કથા કરવી, એના માટે હું જોરદાર તાલી આ ધીંગાણી પરિવાર માટે તમને લાઈક કરું છું સાહેબ. મોક્ષ નગરી એક તો, ને એમાં મોક્ષદાયક કથા, એ શ્રવણ કરવાનો અધિકાર એ જન્માંતરોના પુણ્ય વગર નથી મળતો. એટલે કહું છું કે જે અધિકારી હશે ને એટલા જ આવશે. જેને અધિકાર નહીં હોય નહીં પહોંચી શકે. એને કોઈ પણ બાનું, એમાં એનો દોષ નથી, પણ પુણ્ય એટલું નહીં હોય તો નહીં આવી શકાય. જેટલા જેટલા અધિકારી હશે એટલા જ અહીં સુધી પહોંચી શકશે. એટલે અહીંયા સુતજી મહારાજ એની ચોખવટ કરે છે: જન્માંતરે ભવેત પુણ્યમ તથા ભાગવતમ લભેત. કરોડો જન્મના પુણ્ય જ્યારે ઉદય થાય, બસ ત્યારે ભાગવતજીની કથા એ સાંભળી શકાય. અને ઘણા લોકો એવા છે અહીંયા જ હશે, અહીંયા જ હશે, છતાંય ભાગવતની કથા નહીં સાંભળી શકે. એ અનઅધિકારીને નથી મળતી સાહેબ. આ સિંહણનું દૂધ છે, સમજાય છે ને આમાં? આ સિંહણનું દૂધ છે સાહેબ. એ સોનાના પાત્ર વગર ન ટકે. સોમવલ્લીનું પાન એ તો વિશુદ્ધ બ્રાહ્મણ હોય કરી શકે. અવર પુરુષને વમળ કરાવે.
આ તો સોમવલ્લી છે સાહેબ, એ જેને તેને ન પચે. આ સિંહણનું દૂધ છે, એ શિયાળના ભાગમાં ના હોય, એ સિંહ સૂતને જરે. સિંહના બાળકો પીવે તો એને જરી જાય, આપણે પીએ તો શું થાય? અને જે તે માટીના પાત્રમાં ન રહીએ એમ લોકો કહે છે. મેં તો ક્યારેય રાખ્યું નથી આપણે, પણ લોકોક્તિ છે એવી કે સિંહણનું દૂધ હોય ને એ સોનાના પાત્રમાં જ ટકે. બીજા પાત્રમાં નાખો તો એ ફાડીને બહાર નીકળી જાય, આટલી તાકાત હોય છે. એટલે આ સિંહણનું દૂધ છે. સિંહ બાળ હશે એટલા અહીંયા આવી શકશે સાહેબ. ભગવદીય જીવો માટે આ કથા છે. અને એટલે કહ્યું શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપી દુર્લભમ. આ સાંભળો, આ વાત સુતજી મહારાજ શું કહે છે? સુરાણામપી દુર્લભમ. આ ભાગવતજીની કથા સુરાણામ, સુર એટલે દેવતાઓ, દેવતાઓને પણ જે દુર્લભ છે સાહેબ. દેવતાઓને આ કથા નથી મળતી. સ્વર્ગનું સુખ મળે ઇન્દ્ર આદિ દેવતાઓ, પણ એને ભાગવતજીની કથા નથી મળતી. એ તો કૃપા મારા ને તમારા ઉપર શ્રી વલ્લભે કરી કે આ કથા મને ને તમને અહીંયા જીવતા પ્રાપ્ત થાય છે સાહેબ. આ આપણે આપણા ઉપર કેવડી કૃપા પ્રભુની કે જીવતા આપણને આ કથાનું પાન થાય છે. આ દેવતાઓને નથી મળતી. જ્યારે ગંગાજીના કિનારા ઉપર પરીક્ષિત મહારાજ અને સુખદેવજી મહારાજ કથા કરતા હતા ત્યારે દેવતાઓ હાથમાં અમૃતનો કુંભ લઈને આવ્યા અને પરીક્ષિત રાજાને કીધું કે તને 7મે દિવસે તક્ષક નાગ કરડવાનું ને? બોલે હા. તારું મૃત્યુ થવાનું ને? બોલે હા. હું તારા મૃત્યુને અટકાવી દઉં તો? દેવતાઓ કહે. પરીક્ષિત રાજા કહે એવું બધું શું છે તમારી પાસે કે તમે મારું મૃત્યુને ટાળી દો? બોલે અમે તને અજર અમર બનાવી દઈએ. પરીક્ષિત રાજા કહે કેવી રીતે? બોલે જો આ અમૃતનો કુંભ લઈને આવ્યા, તું આ અમૃત પી જા એટલે તું અમર બની જઈશ, તને પછી તક્ષક નાગનો ભય નહીં રે. પરીક્ષિતને ખબર હતી કે આ બધા સ્વાર્થી છે દેવતાઓ, એમને તો કાંઈ આપે નહીં, બદલામાં કાંઈક માગશે ખરા. એટલે પરીક્ષિતે કહ્યું પિતા પેલા કે આના બદલામાં મારે તમને શું આપવાનું? બોલે અમે તને અમૃત આપીએ અને તને જે આ કથા મળી છે ભાગવતજીની એ કથા સાંભળવાનો તું અમને અધિકાર આપ. પરીક્ષિત રાજા હસતા હસતા કહે કહ સુધા કહ કથા લોકે કહ કાચ ક મણિર મહાન. ક્યાં તમારા કાચના ટુકડા અને ક્યાં મારો મહામણિ? ક્યાં તમારું અમૃત અને ક્યાં અમારું કથામૃત? હે પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો દેવતાઓને કે આ કથામૃત તમારું જે અમૃત છે એ શું આપે? બોલે મૃત્યુને ટાળી દે, અમર બનાવી દે. બસ આટલું જ. તમારું અમૃત એ ભગવાનના ચરણારવિંદ સુધી પહોંચાડે? બોલે એ ના કરી શકે. બસ તો આ મારું કથામૃત મારા શ્રીનાથજી બાવાના ચરણારવિંદ સુધી પહોંચાડી દે એવું આ ભાગવતજીનું કથામૃત છે. એટલે અમૃતથી પણ વધે એવું કથામૃત છે સાહેબ. એટલે આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આ કથાનું અમૃત પ્રાપ્ત થાય છે, અને એ પણ આવી મોક્ષદાયક નગરીમાં. ધીંગાણી પરિવાર તો પરમ ભાગ્યશાળી છે જ, એના પછી આપણે કેટલા ભાગ્યશાળી સગાવાલા. એના આમંત્રણથી આપણને પણ પ્રભુનું આ સાનિધ્ય 7 દિવસ સુધી પ્રાપ્ત થયું. આપણે કેટલા ભાગ્યશાળી. તો અહીંયા સુતજી મહારાજ 3 પ્રકારના વક્તાની કથા કહે છે. મહાપ્રભુજીએ 20 પ્રકારના વક્તા કીધા જલભેદ પ્રકરણમાં. અહીંયા 3 પ્રકારના વક્તા બતાવે છે સુતજી મહારાજ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ વક્તા અને શ્રોતા કોણ? તો કે સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજા એ ઉત્તમ વક્તા અને શ્રોતા છે. મધ્યમ તો કે બ્રહ્મા અને નારદજી એ મધ્યમ પ્રકારના વક્તા શ્રોતા. અને છેલ્લો પ્રકાર કનિષ્ઠ એ સુતજી મહારાજ અને સોનકાદી ઋષિ મુનિઓ. આ 3 પ્રકારના વક્તા અને 3 પ્રકારના શ્રોતા બતાવ્યા. સોનકાદી ઋષિઓએ પ્રશ્ન કર્યો કે આ કથા નારદજીને પ્રથમ ક્યાં મળી અને કોણે આપી આ કથા?
આ કથાનો ઉદ્ભવ કેવી રીતે થયો, ભાગવતજીની કથા શા માટે લખાણી, આનો ઉદ્દેશ્ય શું હતો? નારદજીએ વેદવ્યાસજીને આ કથા આપી તો નારદજીને આ કથા ક્યાં મળી? અને એટલા માટે સૂતજી મહારાજ હવે કહે છે, એકદા હિ વિશાલાયામ ચતવારો ઋષયો મલા સ્વર્ગાર્થ સમાયાતા યદ્યસુ ગુપ્ત્ર નારદ. એક વખતે નારદજી બદ્રી વિશાલા એટલે બદ્રીનાથ છે ને, અત્યારે જે બદ્રીનાથમાં આપણે 4 ધામની યાત્રા કરવા જઈએ છીએ, વિશાલા બદ્રી વિશાલા ક્ષેત્રમાં આ નારદજી શાંત ચિત્તે બેઠા હતા, પણ મનમાં ઉદ્વિગ્નતા હતી, ચિંતા હતી. ચિંતા મગ્ન થઈને બેઠા હતા આસન વાળીને. અને એ વખતે ભગવાન બ્રહ્માજીના માનસ પુત્રો જે સનત કુમારો 4 છે, સનત કુમારો જે બ્રહ્માના મનમાંથી પ્રગટ થયા, જેની ઉંમર ક્યારેય વધતી નથી, એ 5 જ વર્ષના છે. આમ તો કરોડો વર્ષના છે, પણ લાગે છે 5 વર્ષના. એવા 4 બાળકો એને સનત કુમારો કહેવાય. આ સનત કુમારોને એક વખતે ઈચ્છા થઈ કે આપણે સત્સંગ કરવા જવું છે. કોની સાથે? બોલે નારદજીની સાથે જઈએ સત્સંગ કરવા. એ પરમ ભક્તિના આચાર્ય છે. 4 સનત કુમારોને ઈચ્છા થઈ કે ચાલો સત્સંગ કરવા જાય. એટલે બધા બદ્રી વિશાલા ક્ષેત્રમાં આવ્યા અને નારદજી જ્યાં બેઠા હતા, નારદજીને જોઈ અને સનત કુમારોને થયું કે આ ભાઈ તો કઈક બીમાર લાગે છે. હવે જેની સાથે આપણે સત્સંગ કરવા ગયા હોય એ વ્યક્તિ બીમાર હોય તો આપણને શું ધૂળ સત્સંગ કરાવે? તમે અહીં બધા કથા સાંભળવા આવો છો, મને 102 ડિગ્રી તાવ આવ્યો હોય તો હું શું તમને સત્સંગ કરાવું? મારું આરોગ્ય જ સારું નથી. જેની સાથે સત્સંગ કરવો હોય ને, પેલા એનું આરોગ્ય સારું હોવું જોઈએ, એનું મન શાંત હોવું જોઈએ, એ પ્રસન્ન હોવા જોઈએ. એ પ્રસન્ન ન હોય તો તમને શું પ્રસન્નતા આપે? સત્સંગ એટલે પ્રસન્નતાની એક પરિભાષા છે સાહેબ. પ્રસન્નતા વગર આ બોલી શકાય? આમાં પ્રસન્નતા ન હોય, પ્રભુ પ્રત્યે અનુરાગ ન હોય, ભાવ ન હોય તો આ કથા થઈ શકે અહીંથી? તો હું શું તમને આનંદ કરાવું આધ્યાત્મિક? સનત કુમારો સમજી ગયા નારદજીના મુખ ઉપર ચિંતા હતી અને જઈને નારદજીને સીધો જ પ્રશ્ન કર્યો છે. કારણ કે આ તો ઋષિઓ છે ભાઈ, જ્ઞાની છે, પરમ જ્ઞાની છે. એના મુખની રેખાઓ જોઈને સમજી ગયા સનત કુમારો અને સીધો જ પ્રશ્ન કર્યો, કથમ બ્રહ્મ દીન મુખ કૃત ચિંતા પરા ભવાન. એ મહાત્મા નારદજી, તમે તો હરિના દાસ છો એવું અમે સાંભળ્યું છે. હરિના દાસ એટલે પરમ ભક્ત છો તમે ભગવાનના. અને નારદજી તમે પણ બ્રહ્માજીના માનસ પુત્ર છો. તો હરિના દાસ હોય ને એ કોઈ દિવસ ઉદાસ ન હોય સાહેબ. હરિના દાસ ક્યારેય ન હોય ઉદાસ. જો મોઢા ઉપર ચિંતા હોય, અપ્રસન્નતા હોય અને મુખ આમ વામણું કરીને બેઠા હોય તો સમજી લેવું કે એ વૈષ્ણવ નથી. વૈષ્ણવને આમ રહેવાની છૂટ જ નથી સાહેબ મહાપ્રભુજી. વૈષ્ણવ કેવા હોય? હરિના દાસ કેવા હોય? જે નાચે કૂદે ને ગાય એ છે વૈષ્ણવ, એ છે હરિભક્ત, એ છે પ્રભુનો દાસ. હમ પ્યાર में जलने वालों को चैन कहाँ आए, आराम कहाँ. हम प्यार में जलने वालों को
प्रीत की अंधियारी मंजिल है, चारों रशियाही। हम प्यार में जलने वालों को चैन कहा। जे प्रभुने प्रेम करता હોય ને સાહેબ, જે પ્રભુના પરમ ભક્ત હોય એને ક્યારેય મુખ ઉપર ક્યારેય ગ્લાની ના હોય સાહેબ. અને ચિંતા શેની કરો છો? બધા બ્રહ્મ સંબંધી છો ને, તો શેની ચિંતા? ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મ કદાપી. શેની ચિંતા કરવા? હવે તમારી પાસે તમારું છે શું કે એની ચિંતા કરો છો? જે હતું એ તો પ્રભુને તમે સમર્પિત કર્યું ને બ્રહ્મ સંબંધ વખતે. આ લોક ને પરલોક, દેહ ગે પત્ની દારા સૂત પરિવાર ધન સંપત્તિથી માનીને પ્રભુ જો તમારા ઘરમાં પધારતા હોય ને તો એ ઘર પણ એનું છે. યાદ રાખજો, એ તમારું નથી સાહેબ. તમારી પાસે તમારું છે શું કે એની ચિંતા કરો. અને એટલા માટે કહ્યું અહીંયા કે હરિનો દાસ ક્યારેય ન હોય ઉદાસ. એને ઉદાસ રહેવાની પરવાનગી જ નથી. અને તમે ઉદાસ હશો ને તો તમારા પ્રભુને પરિશ્રમ પડશે. યાદ રાખો, સૂતક અને બાધકના દિવસોમાં એટલા માટે જ આપણે પ્રભુની સેવા નથી પહોંચતા. પ્રભુને સૂતક લાગે ભાઈ? જવાબ તો આપો, પાછળ બેઠા એ બેનો. પ્રભુને સૂતક લાગે કે ના લાગે? લાગે. આગલા બેનો કહે છે કે હા, પાછલા બેનો ના પાડે છે. ના લાગે ને તો પછી આપણે કેમ 17 દિવસ 18 દિવસ સુધી પિંડરું સૂતક હોય તો પ્રભુ સન્મુખ નથી? હે? બરાબર બરાબર. આપણે સૂતકી હોય એટલે પ્રભુ સન્મુખ નથી જવાતું. હા બરાબર, હવે રાઈટ, ઇટ્સ ઓકે. આપણે જ્યારે દુઃખની અવસ્થામાં હોઈએ, ક્યારે એવા કોઈ સમાચાર આવ્યા હોય, આપણા પરિવારમાં કોઈ એવો બનાવ બન્યો હોય, કોઈ ગોલોકવાસી થયા હોય, તો 17 દિવસ સુધી આપણે પ્રભુ સન્મુખ નથી થતા. એનું કારણ એટલું જ કે આપણું મુખ એ વખતે ચિંતાયુક્ત હોય છે. આપણું વામડું મુખ લઈને આપણે પ્રભુ સન્મુખ થઈએ ને, આપણા પ્રભુને એનો પરિશ્રમ થાય છે સાહેબ. અને વૈષ્ણવ સાચો ભગવદ ભક્ત બધું સહન કરે, પોતાના પ્રભુને ક્યારેય પરિશ્રમ થાય ને એ ક્યારેય સહન ન કરી શકે. આ પહેલું લક્ષણ છે ભગવદીય જીવનું, કે પોતાના પ્રભુને હંમેશા આનંદમાં જ એમને એનું લાલન પાલન કરે. પ્રભુને સદૈવ આનંદ થાય એ પ્રમાણેનું પોતાનું જીવન બનાવે. બસ આટલા માટે સૂતક બાધકના દિવસોમાં આપણે પ્રભુની સેવામાં નથી પહોંચતા. બાકી પ્રભુને કોઈ સૂતક નથી. યાદ રાખ, પ્રભુને શેનું સૂતક? એ તો અલૌકિકમાં બિરાજે છે. સૂતક ને બાધક એ તો બધી લૌકિક વસ્તુ છે સાહેબ. પ્રભુ તો અલૌકિકમાં બિરાજે, એને સૂતક ને બાધકની સાથે શું લેવા દેવા? પણ આપણે એ વખતે પ્રભુ સન્મુખ થઈ શકીએ એવા આવેશમાં નથી. એટલા માટે પ્રભુને શ્રમ ન થાય, એટલા માટે પ્રભુ સન્મુખ નથી થતા. એટલે કોઈ ભગવદીઓના ઘરે પ્રભુને આપણે પધરાવી દઈએ જાપીજી કરીને. તો અહીંયા સુતજી મહારાજ એ કહે છે કે નારદજીની પાસે જ્યારે સનત કુમારો ગયા, એનું વામડું મુખ જોઈ અને સમજી ગયા કે નારદજી અત્યારે સ્વસ્થ ચિત્ત નથી, તો આની સાથે કેમ સત્સંગ કરવો? જો ભગવદીઓ હોય ને સમજી જ જાય કે આનું અત્યારે સ્વાસ્થ્ય બરાબર નથી. તો અહીંયા નારદજીને કઈ તાવ નથી આવ્યો, માત્ર એનું મન બગડ્યું છે. અને એ પણ જગતની ચિંતા માટે, પોતાની ચિંતા માટે નહીં. કૃતઃ ચિંતા પરા ભવાન.
કોઈને કંઈ પૂછીએ કે ના પૂછીએ પણ મોઢાના ભાવ બતાવી દઈએ કે નહીં? અહીંયા સનત કુમારો મોઢું જોઈને જ સમજી ગયા. ઘણા બધા સાણા માણસો હોય ને મોટા મોટા શહેરોમાં, પતિ પત્ની ઝઘડો કરતા હોય, એવું ઝીણું ઝીણું તો હાલતું હોય ને, એવું તો ચાલતું હોય ક્યારેક ક્યારેક. પછી હોશિયાર ને ભણેલા હોય એટલે શું કરે, પતિ પત્ની બે જ હોય ને એમાં ઝઘડો શરૂ હોય એટલે દરવાજો બંધ કરીને ઝઘડો કરતા હોય. એમાં કોઈ મહેમાન આવી જાય, બેલ વાગે એટલે પત્નીને કે હવે બસ, હવે થોડી વાર શાંત થઈ જા, જો કોક આવ્યું છે. એટલે ઝઘડો થોડી વાર માટે પડતો મૂકી દે અને પછી મોઢું મોઢું ધોઈને મહેમાનની સામે આવે, અરે પધારો પધારો, જય શ્રી કૃષ્ણ. ગમે એવા કાલાવાલા કરે પણ સમજવા વાળો માણસ સમજી જ જાય કે નહીં કે આ ઝઘડો કરતા હતા. એ મોઢા ઉપરના ભાવ સમજાવી દે સાહેબ. આખા દિવસમાં 14 પ્રકારના ભાવ તમારા મુખ ઉપર ફરી જાય છે. 14 પ્રકારના ભાવ એ મુખ્ય ભાવ છે. ક્યારેક આનંદ હોય, ક્યારેક શોક હોય, ક્યારેક કોકે કંઈક બે શબ્દ કહી દીધા હોય. આ દરેકના ભાવ અલગ છે. ભાઈના ઘરે દીકરાનો જન્મ થયો, સમાચાર આવે તો એ મુખની રેખાઓ કંઈક નોખી હોય સાહેબ. દીકરાનું સગપણ થઈ ગયું એ વાતના સમાચાર આવે, એ મોઢા ઉપરની રેખાઓ કંઈક અલગ હોય છે. પિયર પક્ષમાં કોઈ અઘટિત બનાવ બન્યો હોય એના સમાચાર આવે ત્યારે મોઢાની રેખાઓ કંઈક અલગ હોય છે. આવા 14 પ્રકારના ભાવ છે જે આખા દિવસમાં ફેરે રાખે. સમજદાર માણસ મોઢાની રેખા વાંચીને સમજી જાય. અને એમાં અમારા બહેનોને તો બહુ ખબર પડે, એમાં ભાઈઓ કરતા કોણ આપણી સામે શું કામ જોવે છે, એ શું કહેવા માંગે છે, બધી ખબર હોય. બહેનોને વિશેષ દ્રષ્ટિ આપી. કથા ચાલતી હોય, 5000 માણસો બેઠા હોય અને એમાં એનો ઘરવાળો ખાલી આમ પાછળ જઈને કરે એટલે એને ખબર પડી જાય મારા ઘરવાળાનો જ શિષ્કારો છે. એને ખબર પડી જ જાય અને કંઈ ન બોલે, ખાલી સામે જોવે, એ બેનને ખબર પડી જાય કે એ ઘરની ચાવી માગે છે. એ ઊભા થઈને શાંતિથી દઈ આવે. આવી એક વધારાની સેન્સ છે સ્ત્રીઓમાં. એ ભગવાનની કૃપા છે તમારા ઉપર. એ ખબર પડી જ જાય કોણ આપણને શું કહેવા માંગે. તોરા મન દર્પણ કહેલાય, તોરા મન દર્પણ કહેલાય. ભલે બુરે સારે કર્મો કો, ભલે બુરે સારે કર્મો કો देखे और दिखा कहलाए. तोरा मन दर्पण कहलाए. તોરા મન દર્પણ કહેલાય. આ મોઢું છે ને એ દર્પણ છે સાહેબ, એ જ અરીસો છે. તમે લાખ વાતો છુપાવો પણ તમારું મોઢું જેને વાંચતા આવડતું હશે ને એ સમજી જ જાશે આપણે આવ્યા આને ગમ્યું કે નથી ગમ્યું. મોઢે શબ્દો ગમે એવા બોલી પણ જે અંદર છે ને એ બહાર આવી વગર નહીં રહે. એ ભીતર છે ને એ બહાર આવીને જ બોલે છે. તોરા મન દર્પણ કહેલાય, તોરા મન દર્પણ કહેલાય. મન હી ઈશ્વર મન હી આત્મા, મન હી ઈશ્વર મન હી આત્મા, મન સે બડા ન કો. મન હેવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન એ જ કારણ છે સાહેબ. मन ही ईश्वर मन ही आत्मा, मन से बड़ा ना कोई. तोरा मन दर्पण कहलाए, તોરા મન દર્પણ કહેલાય. મન એ
આત્મા, મન એ જ ઈશ્વર. મનથી મોટું કંઈ છે જ નહીં સાહેબ. ભલે બુરે સારે કર્મો કો દેખે ઓર દિખાવે. અહીંયા સુતજી મહારાજને સોનકાદી ઋષિઓ કહે છે સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયા દાનમ ન વિદ્યતે. આમાં ઇન્ટરવેલ કેવું રાખવાનું છે? ઇન્ટરવેલ રાખવાનું છે? જરૂર નથી ને કાંઈ? ઓકે. કારણ કે હું કાંઈ ચા જલ એવું હું કાંઈ લેતો નથી વચ્ચે, એટલે મને યાદ નહીં આવે. તમારા લોકોને કાંઈ લેવાનું હોય તો મને અગાઉ કહેજો, એટલે ઇન્ટરવેલ રાખી દઈશ 5-10 મિનિટનો. કોઈને જલ લેવું હોય, કંઈ ચા પાણી લેવા હોય, બરાબર. બાકી તો કથા હું તો મારી રીતે શરૂ રાખીશ. તમારે કોઈને કાંઈ લેવું હોય તો લઈ આવજો. હું કાંઈ નીચે ઉતરતો નથી ને કાંઈ લેતો નથી. સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયા દાનમ ન વિદ્યતે. સત્ય, દયા, શૌચ, અપવિત્રતા આ જ્યારે ખૂબ વધી ગયું, સત્યનો જ્યારે નાશ થવા લાગ્યો. ઉદરમ ભરીણો જીવા વરા કાકુટ ભાષિણા. નારદજી કહે મારા મુખ ઉપર વ્યગ્રતા, ચિંતા આવવાનું એક જ કારણ છે. હે સનત કુમારો, તમે મારા દુઃખને સાંભળો. હું જ્યારે આ પૃથ્વી ઉપર આવ્યો બધી શાંતિ મેળવવા માટે આવ્યો હતો, પરંતુ હું હરિક્ષેત્રમાં ગયો, કુરુક્ષેત્રમાં ગયો, રામેશ્વરમ ગયો, બદ્રી કેદાર બધે ફર્યો, બધા તીર્થોમાં ગયો, પણ મને ક્યાંય શાંતિ ન મળી. મેં બધા લોકોને દુખી થતા જોયા. આવું કેમ બનતું હતું? નહીતર ભારત એ તો શાંતિનો દેશ છે. પણ નારદજીને બધે બધા લોકો દુખી જોયા. નારદજીને થયું આ અવળું કેમ ચાલે છે? બધા તીર્થો અપવિત્ર કેમ થયા? નારદજીને ખબર નહોતી કે અહીંયા કળિયુગ આવી ગયો. કળિયુગમાં આવું જ હોય સાહેબ. કળિયુગમાં બધાને એમ થાય કે હવે છે ને આ છોકરાના લગ્ન કરી લઈએ ને પછી શાંતિ આવે છે કે નહીં? શાંતિ પછી વધારે અશાંતિ આવે છે. બધાને એવું જોઈએ હવે આ મકાન પૂરું થાય ને એટલે શાંતિ. આવી શાંતિ બસ આવું લાગે રાખે કળિયુગમાં કે હવે શાંતિ આવશે, હવે શાંતિ આવશે, હવે શાંતિ આવશે. કળિયુગમાં શાંતિ હોતી જ નથી સાહેબ. એક સાંધશો ને ત્યાં 13 તૂટીને ઊભા હશે. એક પ્રશ્નનું સોલ્યુશન કરશો ત્યાં 3 સામે ઊભા જ હશે, તમારી રાહ જોઈ. આમાં શાંતિ એક જ જગ્યાએ છે. જો આ 7 દિવસ છે ને શાંતિ છે. હરિની કથામાં આનંદ છે, પ્રભુના સત્સંગમાં શાંતિ છે. તમે બધા અહીંયા આવ્યા એટલે તમને શાંતિ, અને ઘેરે હશે એને 7 દિવસ તો સચવાણા એમ. પ્રભુના સત્સંગમાં, પ્રભુની કથામાં જે આનંદ છે, જે શાંતિ છે ને સાહેબ, એ વિષયોમાં ક્યારેય નહીં મળે. નારદજીએ બધી બાજુ ખોજ કરી કે શાંતિ ન મળી. અંતે નારદજી કહે હું વૃંદાવનમાં ગયો, મને એમ કે પ્રભુની લીલા ભૂમિ છે, ત્યાં તો જરૂરથી શાંતિ મળશે. એટલે હું પ્રભુના એ લીલા ભૂમિમાં ગયો. જ્યારે વૃંદાવનમાં હું મુખ્ય માર્ગ ઉપર આગળ વધતો હતો, અને એ વખતે મને કોઈ પાછળથી અવાજ આવતો હોય એવો ભાસ થયો. ભો સાધો ક્ષણમ તિષ્ઠ મદ ચિંતા બપિનાશય. ભો સાધો ક્ષણમ તિષ્ઠ. હે સાધુ, તમે ઊભા રહો, મારી નજીક આવો, તમે મારી ચિંતાનો નાશ કરો. નારદજી કહે મેં પાછળ વળીને જોયું તો મને એક ચિત્ર દેખાણું જે વિચિત્ર હતું. કોણ હતા? તો કે એક યુવાન સ્ત્રી હતી અને એના બંને બાળકો વૃદ્ધ હતા. આવું હોય કોઈ દિવસ? માં યુવાન અને બાળકો વૃદ્ધ હતા. માં વૃદ્ધ હોય ને બાળકો યુવાન હોય, પણ અહીંયા ઊંધી ગંગા ચાલતી હતી. નારદજી કહે
એ સ્ત્રી યુવાન, એના બંને બાળકો વૃદ્ધ થઈને પડ્યા હતા, એકદમ કંઈ બોલતા નથી. અને એ કોણ હતું? એ ભક્તિ દેવી હતા. ભક્તિ દેવીની પાસે જ્યારે ગયા, એ યુવાન સ્ત્રીએ નારદજીને કહ્યું, નારદજી, તમે તો પ્રભુના ભક્ત છો અને તો બ્રહ્માના માનસ પુત્ર છો. તમે મારી ચિંતાનો તમે નાશ કરો. તમે સર્વદા સંતો છો ને, એ બીજાના ઉપર પરોપકારની જ ભાવના રાખતા હો, તો મારા ઉપર પણ ઉપકાર કરો. નારદજીએ કહ્યું કે કયો ઉપકાર? તમને શું મદદ કરું કહો. પેલા વેલા તો એ કહો કે દેવી તમે કોણ છો અને અહીંયા શું કામ બેઠા છો? આ બંને કોણ છે? હવે ભક્તિ દેવી પોતાની ઓળખાણ આપે છે. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. મારો જન્મ મહારાજ દક્ષિણમાં થયો, દ્રવિડ પ્રદેશમાં. ભક્તિનો જન્મ ક્યાં થાય? દ્રવિડમાં, સાઉથમાં, દક્ષિણ પ્રદેશમાં. એટલે મારો જન્મ થયો દક્ષિણમાં. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા. હું મોટી થઈ કર્ણાટકમાં. ભક્તિનો જન્મ ક્યાં છે? દક્ષિણમાં, દ્રવિડમાં. અને આપણા જેટલા આચાર્યો અને મહાપુરુષો થયા ને, સાક્ષાત વલ્લભ પણ બધા દક્ષિણમાં જ પ્રગટ થયા. ચંપારણ ધામ, બરાબર છે. રામાનુજાચાર્ય, શંકરાચાર્ય, મધવાચાર્ય, નિંબાર્કાચાર્ય, આ બધા આચાર્યની જે પરંપરા છે આપણી, એ બધા આચાર્યો પણ એ દ્રવિડમાં જ વધારેમાં વધારે પ્રગટ થયા, દક્ષિણમાં. એટલે ભક્તિનો જન્મ પણ દક્ષિણમાં છે સાહેબ. એટલે કહ્યું કે મારો જન્મ દક્ષિણમાં થયો, દ્રવિડ પ્રદેશમાં. પછી આગળ વધી હું કર્ણાટકમાં ગઈ. કર્ણાટકમાં હું થોડી મોટી થઈ અને ત્યાંથી આગળ વધી ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. પછી હું મહારાષ્ટ્રમાં આવી તો ત્યાં મારા કોઈ ગરાગ મને મળ્યા. કોઈ નામદેવ, કોઈ તુકારામ, આ બધા મહારાષ્ટ્રમાં સંતો થયા જેણે ભક્તિનો આવિષ્કાર કર્યો. અને પછી છેલ્લે લખ્યું આપણા માટે, હો, ગુજરાત માટે, ગુર્જરે જીર્ણતામ ગતા. ગુજરાતમાં આવીને હું વૃદ્ધ બની ગઈ. ભક્તિ કેવી થઈ ગઈ? વૃદ્ધ, ગલઢી થઈ ગઈ. અને આપણા ગુજરાતની ભક્તિ લગભગ આવી છે, હો, ગલઢી ભક્તિ. એક કરે એમ બીજો કરે, બીજો કરે એમ ત્રીજો કરે. ધર્મ અને ભક્તિ એ સમજદારી પૂર્વક કરવાની વસ્તુ છે સાહેબ. કોઈનું અનુકરણ કરવાની વસ્તુ નથી. એ અનુકરણીય નથી, એ અનુભવજન્ય છે. અને જેને અનુભવથી ભક્તિ કરીને એના જ ઉદ્ધાર થયા છે. પેલા ગામની અંદર એક મા હતા, રોજ પ્રભુને ખીચડી ધરતા. અને શ્રીનાથજી બાબા રોજ ખીચડી આરોગવાય આવતા. એક વખતે ખીચડી બનાવવામાં થોડું મોડું થયું અને એને એમ થયું કે પ્રભુ હમણાં જ આવી જશે. પ્રભુ પાસે સમય ન હોય, કારણ કે 10:30 પોણા 11 તો રાજભોગમાં પ્રભુને પધારવાનું હોય મંદિરમાં, તો મુખિયાજી રાહ જોવે. એટલે માડીને થયું કે કંઈ હાથ વગું છે નહીં, અને ખીચડી ગરમ ગરમ તો પ્રભુને કેવી રીતે ધરાય. એટલે પેલી થાળીમાં ઢાળી ખીચડીને, એમાં થોડું ઘી પધરાવ્યું અને પછી પાસે કંઈ હતું નહીં એટલે એક દાંતણ પડ્યું હતું, બાવળનું દાંતણ. એટલે લઈને ખીચડીને માંડ્યા હલાવતા હલાવતા પ્રભુ ત્યાં પધારી ગયા. એટલે દાંતણ એમને રહી ગયું ખીચડીમાં, બહાર કાઢતા ભૂલાઈ ગયું. અને એટલામાં એક વૈષ્ણવ ત્યાંથી નીકળ્યા. વૈષ્ણવની દૃષ્ટિ પડી કે હા, હવે બરાબર, હવે ખબર પડી કે આના ઘરે શ્રીનાથજી કેમ ખીચડી આરોગવા આવે છે. આ રોજ ખીચડીમાં દાંતણ ધરે છે. જો આ વાતનું વતેસર કર્યું. આ રોજ ખીચડીમાં દાંતણ ધરે ને એટલે પ્રભુ એના ઘરે આરોગવા આવે છે. અને 2 દાંતણ ધર્યા. બાજુવાળો જોવા આવ્યો કે આ કંઈક નવીન કરે છે,
આણે 2 દાંતણ ધર્યા તો પ્રભુ રાજી થતા હશે ને, મારે 4 ધરવા છે, એને બીજે દી 4 ધર્યા, અને પછી તો નકરા દાંતણ દાંતણ જ થઈ ગયા ગામમાં. હો, ખીચડી તો દેખાતી જ નહીં, કોઈ 20 દાંતણ ધરે. ભક્તિ અનુકરણીય ન હોવી જોઈએ સાહેબ. ભક્તિ એ સંવેદનીય હોવી જોઈએ. ભક્તિ એ ભાવ પ્રદાન છે સાહેબ. કોઈનું અનુકરણ કરવા માટે ભક્તિ નથી કરવાની. આ આમ કરે એટલે આપણે કરી લઈએ, આ આમ કરે એટલે આપણે જઈ આવીએ, એ ભક્તિ નથી શીખડાવતી. ભક્તિ એ ભાવ પ્રધાન છે. પેલા એને સમજો. મારા ગુરુદેવ તો મોટી હવેલી જુનાગઢ, પૂજ્ય શ્રી કિશોરચંદ્ર બાવાશ્રી, એમના પાસે કોઈ બ્રહ્મ સંબંધ લેવા આવતા ને તો એ પેલા પૂછતા કે તારે શું કામ બ્રહ્મ સંબંધ લેવું છે? એ તો કે તું શું કામ આવ્યો બ્રહ્મ સંબંધ લેવા? સાંઈ બાબાના મંદિરે જાઉં છો, એમાં જો ઓલો ભૂલે છું કે હા પાડે કે હા, તો કે તો ઘેરે જા, તો ત્યાં જા ગુરુવારે, તારે અહીંયા આવવાની જરૂર નથી. સોમવાર રહ્યો છો એમ પૂછે, એટલે ઓલાને એમ થાય કે બાવા હારું પૂછે છે, એટલે ઓલો હા કે હા હા સોમવાર રહીએ. એ કે તો સોમવાર રહે, ઘેરે જા, બ્રહ્મ સંબંધ નહીં મળે. આ કોઈ ઘેટા બકરાનો માર્ગ થોડો છે સાહેબ. એક ઘેટું પડે એની પાછળ બધા ઘેટા પડે. આ ભક્તિ માર્ગ છે, આ પુષ્ટિ માર્ગ છે, આ કૃપાનો માર્ગ છે. એટલે કિશોર બાવા એટલી જ આજ્ઞા કરતા કે પેલા આને જાણો, પુષ્ટિ માર્ગને પેલા જાણો, જાણીને પછી આવો, તો આ બ્રહ્મ સંબંધ કઈક કામ કરશે સાહેબ. અને આજે ઉતાવળમાં આપણે બધા બ્રહ્મ સંબંધ બાળકોને લેવડાવી લઈએ. બાવા પધાર્યા છે, નામ પમાવી લ્યો, બ્રહ્મ સંબંધ લેવડાવી લ્યો. એ 2 વર્ષનો હોય, 3 વર્ષનો હોય. ઘણાને તો આજે ખબર નથી મારા ગુરુદેવ કોણ છે. એ કે નાનપણમાં લીધું તો હવે ખબર નથી ક્યાં બાવા. હવે પોતાના ગુરુની એ ખબર ના હોય, એ પોતાનો શું ઉદ્ધાર કરી શકે? કમસે કમ એને સમજનું થવા દો, પછી બ્રહ્મ સંબંધ લેવડાવો, કે એને પોતાના ગુરુદેવની ખબર પડે સાહેબ, કે મારું ગુરુ ઘર આ છે. ઘણાને એ ખબર નથી ગુરુદેવ કોણ છે. બ્રહ્મ સંબંધ લેવડાવી લે બસ. અને બ્રહ્મ સંબંધ લેવામાં જેટલી ઉતાવળ કરો છો ને, તો પ્રભુની સેવામાં કેમ એટલી ઉતાવળ નથી કરતા? પ્રભુ પધરાવો તો કે એ આપણાથી ન થાય. કા ના થાય? મૂળ તો બીક એટલા માટે લાગે બહારનું કાંઈ લેવાય નહીં એમ. તો એ સ્વાદને હવે છોડી દો. કેટલુંક હવે બહુ ખાધું પીધું, આનંદ કર્યો. અસમર્પિત વસ્તુ નામ સમાચરે. પ્રભુને જે ધરેલું હોય એ જ લેવાય. એ પછી મેંડ આવી જાય. પછી હોટલમાં પાણીપુરી ખાવા ન જવાય સાહેબ. લોકોને એનો જ ભય લાગે છે, એટલે તો પ્રભુ નથી પધરાવતા. કે લૌકિકમાં, લગ્નમાં, વિવાહમાં બધે જવું પડે. વેવાઈને ત્યાં ગયા હોય તો હવે લેવું તો પડે, નહીતર એને ખોટું લાગે. કોઈને ખોટું નથી લાગતું હો. આપણે લેવું છે એટલે નથી લેતા. કોઈને ખોટું નથી લાગતું. વેવાઈના ઘરે જઈને તમે એમ કહો તો મેં જમી લીધું, બસ પ્રસાદ લઈ લીધો, તો એ હું ઉપર કેમેરા રાખે છે કે તમે જઈમાં કે નથી જઈમાં? તમે કહો જમી લીધું, દેશ ઓલ, વાત પૂરી થઈ. એ કઈ એની ઇન્ક્વાયરી નહીં કરે. પણ તમે સામેથી એમ કહો છો અમે ક્યાંય નથી લેતા. આ પુષ્ટિ માર્ગ છે ને, એ જાહેરાતનો માર્ગ નથી સાહેબ. આ ગુપ્ત માર્ગ છે આપણો. એટલે તો પ્રભુ આપણા ઘરમાં પધરાવ્યા મહાપ્રભુજી. એને જાહેર કરવાની જરૂર નથી. ઘણા ભગવદીઓ તો એવા છે પોતાના પ્રભુના કોઈને દર્શન પણ નથી કરાવતા. નહીં, બસ એ મારા પ્રભુ મારા માટે. હું વૈષ્ણવ છું ને એવું કહેવાની મનાઈ છે બહાર નીકળીને. પણ આપણે તો હવે ધંધાદારી થઈ ગયા છીએ થોડા. સામે જો તિલકવાળા જોઈ જાય તો એની પાસે પેલા જાય દુકાનવાળા પાસે કે આ વૈષ્ણવ છે, અને ત્યાં જઈને આપણે આપણી ઓળખાણ આપી દઈએ કે અમે વૈષ્ણવ છીએ, એટલે કંઈક આમ બાર્ગેનિંગ થઈ શકે. આવી ધંધાદારી નથી કરવાની આ માર્ગમાં. આ ગુપ્ત માર્ગ છે જેની જાણ પણ નથી કરવાની સાહેબ. આ ગુપ્ત માર્ગ છે. તમારી સેવા કોઈને કહેવાની મનાઈ છે કે અમે અમારા પ્રભુની સેવા કરીએ છીએ.
શું જરૂર છે કહેવાની? કોને તમારે બતાવવી છે? આ કાંઈ વાહવાહીનો માર્ગ નથી સાહેબ. આ તો પ્રભુની કૃપા મેળવવાનો માર્ગ છે. આ કૃપાનો માર્ગ છે. અને એટલા માટે કહ્યું ગુર્જરે જીર્ણતામ ગતાહ. ભક્તિ દેવી ગુજરાતમાં આવ્યા ને વૃદ્ધ બની ગયા. ગુજરાતની ભક્તિ કેવી છે? ગલઢી ભક્તિ છે. આપણે કઈ ચિંતા કરવાની જરૂર નથી. વૃદ્ધ થઈ ગઈ ને ભક્તિ એટલે ગુજરાતમાં આવીને કાયમી માટે અહીંયા જ નિવાસ કરી ગયો. એટલે ચિંતા ના કરતા. એક રીતે સારું થયું. ગુજરાતમાં જેટલી ભક્તિ છે એટલી ક્યાંય નથી. ગુજરાતમાં જેટલા અન્ન ક્ષેત્રો ચાલે છે એટલા અન્ન ક્ષેત્રો અન્ય કોઈ જગ્યાએ નથી. અહીં રાજકોટને વટી જાઓ, ચોટીલા વટી જાઓ, રૂપિયા 200 મૂકશો ને તો ભોજન મળશે. બાકી તમને કોઈ પાણીનો એક પ્યાલોય નહીં પીવડાવે સાહેબ. પૈસા ફેંકો ને તમાશા દેખો. એ આપણું સૌરાષ્ટ્ર, એ આપણું ગુજરાત હજી સારું છે કે લોકોને મફત ભોજન આજે હજારો લોકો જમે છે. આપણા સૌરાષ્ટ્રમાં કેટલી જગ્યાઓ. અહીંયા પરબધામ છે અમારા જુનાગઢ પાસે, રોજ 4-5 હજાર માણસો પ્રસાદ લે. ભલે એ સનાતન માર્ગની જગ્યા છે. સત્તાધાર જાઓ, બજરંગદાસ બાપાને ત્યાં જાઓ, બગદાણા છે કે નથી? આવા અનેક અન્ન ક્ષેત્રો ચાલે છે સાહેબ. પણ એ સૌરાષ્ટ્રમાં જ શક્ય છે. ચોટીલા વટી જાઓ પછી જય શ્રી કૃષ્ણ, 200 રૂપિયા હોય તો જમવા મળે. ત્યાં કોઈ અન્ન ક્ષેત્ર નથી ચાલતા. તો ગુર્જરે જીર્ણતામ ગતાહા. ભક્તિ દેવી ગુજરાતમાં આવી અને વૃદ્ધ બની ગયા. તો એનો અર્થ એ છે કે ભક્તિ અહીંયા આવીને કાયમી માટે નિવાસ કરી ગયા. એ ભક્તિ દેવી જ્યારે ગુજરાતમાં આવ્યા, વૃદ્ધ બન્યા, ત્યારે ખબર પડી ગઈ કે અહીંયા મારો કોઈ ગરાગ નથી. મારી કિંમત તો વ્રજમાં થાય, વૃંદાવનમાં થાય. એટલે ભક્તિ દેવી પોતાના બંને બાળકોને લઈને વ્રજમાં ગયા. હવે એ તો પ્રભુની લીલા સ્થલી. ત્યાં તો ભક્તોનું જ નિવાસ સ્થાન છે સાહેબ. ત્યાં જ્ઞાન અને વૈરાગ્યનો કોઈ ભાવ ન પૂછે. આજે વ્રજમાં જાવ ને, બધા પ્રભુના વહાલા ભક્તો જ તમને મળે. દિવસ રાત જતીપુરાના માર્ગ ઉપર, પરિક્રમા માર્ગ ઉપર ઉભા રહ્યો, 24 કલાક વૈષ્ણવો નીકળે, શ્રી રાધે બસ આમ બોલતા જતા હોય ને જાય. આ બધા પરમ ભક્તો પ્રભુના. ત્યાં જ્ઞાની અને વૈરાગી કોઈ નથી. અને જ્ઞાન લઈને જાઓ તો તમારા જ્ઞાનનું ક્યાંય આવે પણ નહીં કઈ ત્યાં, કારણ કે એ ભક્તોની ભૂમિ છે. એટલે ભક્તિ દેવી જ્યારે વ્રજમાં પધાર્યા, વૃંદાવનમાં, એ વખતે ભક્તિ પાછા કેવા થઈ ગયા? યુવાન બની ગયા. અને બાળકો કેવા થઈ ગયા? વૃદ્ધ બની ગયા. કારણ કે એના ગરાગ નથી કોઈ ત્યાં વ્રજમાં, જ્ઞાન અને વૈરાગ્યના. ભક્તિ દેવી કહે મારી આ દશા થઈ, હું માં હોવા છતાં યુવાન બની, મારા બંને બાળકો વૃદ્ધ બન્યા. હે નારદજી, તમે કૃપા કરીને મારા બાળકો મૂર્છિત થયેલા છે એને તમે સભાન કરો. નારદજી વેદના મંત્રો બોલ્યા, ગાયત્રીના મંત્ર બોલ્યા, વેદના મંત્રો બોલ્યા, છતાંય મૂર્છિત થયેલા બાળકો માત્ર આંખ ખોલી ઊભા થવાનો પ્રયત્ન કર્યો, ઊભા ન થઈ શક્યા, વળી નીચે પડી ગયા. નારદજીને થયું કે આ વેદના મંત્રો બોલ્યો છતાંય આ બાળકો ઊભા ન થયા, તો આની મૂર્છા કેવી રીતે દૂર થાય? મેં કરેલો પ્રયત્ન નિષ્ફળ જશે? ભક્તિ દેવી કહે મહારાજ, હે નારદજી, તમે કંઈક કરી આપો કે મારા બાળકો એ સજીવ બને, આની મૂર્છા દૂર થાય. તમે કરેલો પ્રયત્ન નિષ્ફળ જશે? નારદજી કહે ભક્તિ દેવી, તમે ચિંતા ન કરો, હું તમને વચન આપું છું. વચન રચન મેકમ, હું તમને વચન આપું છું ભક્તિ દેવી, એક એક ઘેરે જો તમારી આરતી ન ઉતરાવું, જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિની, તો હું બ્રહ્માનો પુત્ર કેવડાવવાનું મટાડી દઈશ. જાઓ, હું તમને વચન આપું છું, તમે ચિંતા ન કરો, ઘેરે ઘેરે તમારી આરતી કરાવીશ. થોડી રાહ જુઓ, થોડી ધીરજ રાખો. નારદજીને મનમાં થયું કે આમ કયો પ્રયત્ન કરું કે જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ સમાન બની જાય. થોડા આગળ વધ્યા ને એ જ વખતે આકાશવાણી થઈ, નારદજી
તમે કરેલો પ્રયત્ન સફળ થશે, પણ હજી તમારે કાંઈક સદકર્મ કરવાની જરૂર છે. સનત કુમારો આવ્યા નારદજીની પાસે. જો આ મુખ ઉપર ઉદાસી આ હતી, લોકોની ચિંતામાં બેઠા હતા કે જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ જો યુવાન બને તો લોકોમાં સુખાકારી આવે, તો ધર્મનું જ્ઞાન આવે, તો લોકો ભગવત ભક્ત બને. આમાં જ્ઞાન કે વૈરાગ્ય ભક્તિ ના હોય તો તમે ભગવાનના ભક્ત નથી. ભગવાનના ભક્ત માણસ ત્યારે જ બની શકે જ્યારે એમાં જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ આવે, ત્યારે અલૌકિક શિરો સિદ્ધ થાય, ત્યારે એ મિષ્ટ બને, ત્યારે ભગવાન આપણને અપનાવે. નારદજીના મુખ ઉપર આ ચિંતા હતી વિશાલા બદ્રી ક્ષેત્રમાં. સનત કુમારોને કહ્યું, મહારાજ આ ચિંતા છે મારા મુખ ઉપર. જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ કેવી રીતે યુવાન બને, એના માટેનો કોઈ માર્ગ બતાવો. હસતા હસતા સનત કુમારોએ કહ્યું, અરે નારદજી, તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, બિલકુલ સહેલું છે. અરે પણ પેલી આકાશવાણીએ કહ્યું કે સદકર્મ કરો, પણ સદકર્મ કોને કેવું એ તો બતાવો. આજે આપણા બધાનો પણ આ જ પ્રશ્ન છે. બધાને કંઈક સદકર્મ કરવું છે, પણ સદકર્મ કેવાય કોને એ ખબર નથી પડતી. ગાયો માટે હવેડો બનાવીએ તો એને સદકર્મ કહેવાય, ગાયોને નિરણ નાખીએ તો એને સદકર્મ કહેવાય, કોઈ યજ્ઞ કરાવીએ તો એને સદકર્મ કહેવાય, કોઈ જ્ઞાતિનો કોઈ આવી વાડી બનતી હોય એમાં 2, 5, 10 લાખ રૂપિયા આપીએ તો એને સદકર્મ કહેવાય, ગાયોને કબૂતરને ચણ નાખીએ તો એને સદકર્મ કહેવાય. કોને સદકર્મ કહેવાય? સદકર્મ કેવું કોને અને શ્રેષ્ઠ સદકર્મ કયું? બસ આનો ભેદ લોકોને ખબર નથી. એટલે લોકો પણ ચિંતિત છે કે સદકર્મ કેવું કોને. જો આપણા બધા વતી જ આ પ્રશ્ન કર્યો છે નારદજી સનત કુમારો કે શ્રેષ્ઠ સદકર્મ કયું કે જે કરવાથી જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ યુવાન બની જાય. નારદજીને સનત કુમારોએ કહ્યું, અરે સાવ સહેલું છે. તમને જે આકાશવાણી થઈ અને તમને જે આજ્ઞા કરીને કે તમે સદકર્મ કરો, સદકર્મ એટલે બીજું કાંઈ નહીં, આ ભાગવતજીની કથા, એનાથી મોટું કોઈ સદકર્મ નથી સાહેબ. આ મોટામાં મોટું સદકર્મ છે. માટે નારદજી, તમે ભાગવતજીની કથા કરાવો. જો ભાગવતજીની કથા થશે ને એટલે ધીરે 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 જ્ઞાન આવશે, જીવનમાં ભક્તિ આવશે, અને થોડા વિતરાગી એટલે વૈરાગી પણ બની જશો. આ ત્રણેય વસ્તુ આવશે ને એટલે અલૌકિક શિરો સિદ્ધ થઈ જશે, અને ત્યારે પ્રભુ આપણા ઉપર કૃપા કરશે. એટલે બીજું કંઈ કરવાની જરૂર નથી. તમે ભગવાનની કથા કરાવો ભાગવતજીની, એનાથી મોટું કોઈ સદકર્મ જગતમાં નથી. યાદ રાખજો, ભાગવત કથાથી મોટો કોઈ યજ્ઞ નથી. કારણ કે આમાં કીર્તન ભક્તિ પણ છે, આમાં શ્રવણ ભક્તિ પણ છે, આમાં મનન ભક્તિ પણ છે, પ્રભુની આશ્રય ભક્તિ પણ છે, આમાં નિવેદન ભક્તિ પણ છે, આમાં 99 ભક્તિ છે ભગવાનની ભાગવતજીની કથામાં. અને 99 ભક્તિ જેના જીવનમાં આવે ને એના ઉપર પ્રભુ સદૈવ રાજી થાય, અને એ જીવને પ્રભુ પોતાનો બનાવી દે. સનત કુમારોએ કહ્યું નહીં એટલે નારદજીએ ભાગવત કથા પહેલી વહેલી શરૂ કરાવી. આ ભારત ભૂમિમાં પહેલી કથા ત્યાં થઈ. અને એ કથા ક્યાં થઈ ખબર છે? ગંગાજીના કિનારા ઉપર આનંદ નામનો તટ છે ને, ત્યાં આ ભાગવતજીની કથા શરૂ થઈ. સનત કુમારોના વ્યાસાસને નારદજી યજમાન બન્યા, સામે બિરાજ્યા. ચારેય સનત કુમારો ઊંચા આસન ઉપર બેસી અને ભાગવતજીની કથા શરૂ કરી. પણ કથા ક્યાં તટ ઉપર થઈ? આનંદ નામના તટ ઉપર. ભાગવતજીની કથા ક્યાં થાય? આનંદ નામનો તટ હોય ને ત્યાં થાય. એનો અર્થ એ છે કે 8 દિવસ 7 દિવસ આમાં આનંદ હોવો જોઈએ. ઘણી જગ્યાએ જાય ને પહેલે દિવસે બહુ આનંદ હોય, પોથીજી પધરાવે, બધા નાચે ગાય બધું કરે. પહેલે દિવસે એમ થાય કે બસ આમ ઘોડાપુર ભક્તિનું, અને બીજા દિવસથી પછી આમ આનંદ ઘટતો જાય.
અને 7મે દિવસે પછી બોલાવ્યા નહોતા.